ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મ્યુઝિક ગુજરાતીમાં અને હું છું ભાવિકા. તો આજે હું તમારી સાથે ફરાળમાં ખાઈ શકાય તેવી મીઠાઈ અને સૌને ભાવતી એવી ટોપરા પાકની રેસીપી શેર કરવાની છે. તો 1 થી 1.5 ચમચી જેટલું પહેલાં આપણે કડાઈમાં ઘી લેશું અને થોડુંક આપણે મીડિયમ તાપે આપણે આને ટોપરાના ખમણને શેકી લેશું. તો મેં અહીંયા 2 કપ જેટલું ટોપરાનું ખમણ લીધું છે. કોઈ પણ તમે વાટકીનું માપ રાખી શકો છો. તો એ પ્રમાણે તમારે ઓછું વધુ કરવું હોય તો માપ પ્રમાણે તમે કરી શકો છો. થોડુંક લાઇટલી આપણે શેકવાનું છે. આપણે બહુ જ આપણે શેકવાનું નથી, તે ખાસ ધ્યાન રાખવાનું. હવે શેકાઈ જાય એટલે આપણે એકદમ સરસ રીતે સ્મેલ પણ આવવા લાગશે અને થોડુંક આપણે જો આપણે ધ્યાન નહીં રાખીએ તો લાલચ પડતું થઈ જશે, એટલે ધ્યાન બહુ જ રાખવાની છે. તો તમે જોઈ શકો છો થોડુંક આપણે એમ કે બહુ ગેસ ધીમું રાખવાનું છે. તો અહીંયા 1 કપ જેટલું મેં દૂધ લીધું છે. હવે દૂધને આપણે ઉમેરી દઈશું. તો આ એકદમ કોઈ પણ માવા વગર જ હું બનાવું છું અને ચાસણી કર્યા વગર જ એકદમ સરસ એવું સોફ્ટ બને છે. અહીંયા હું 2 થી 3 ચમચી જેટલું મિલ્ક પાવડર ઉમેરીશ. તમે ચાહો તો આમાં ઘરની ફ્રેશ મલાઈ હોય છે તે તમે આમાં ઉમેરી શકો છો. હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને આપણે આમાં આપણે પોણા કપ જેટલી આપણે ખાંડ લેશું. તમે તમારા ઘડિયા પ્રમાણે તમે આમાં લઈ શકો છો. તો અહીંયા મેં પોણા કપ જેટલી આપણે ખાંડ લીધી છે. હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. દૂધ ચાહો તમે થોડુંક વધારે ઉમેરી શકો છો. મેં બહુ દૂધ ઉમેર્યું નથી. હવે આપણે આની અંદર ફૂડ કલર ઉમેરવાનો છે. તમે તમારા પસંદ પ્રમાણે કલર લઈ શકો છો. તો એમ અહીંયા કેસરવાળું જે કલર હોય છે, કેસર ઓરેન્જ, તે લીધું છે. તો હવે એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો આપણે કઢાઈ પર છોડવા લાગે છે. એટલે હવે આપણે આની અંદર એલચી પાવડર ઉમેરીશું. એલચી પાવડર તમે સ્કીપ પણ કરી શકો છો તમે સ્વાદ અનુસાર. તો હવે આનામાં તમે ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો. હવે આપણે ગ્રીસ કરેલી થાળીમાં એકદમ સરસ રીતે પાથરી દઈશું અને એકદમ ફટાફટ બની જતી અને ઘરની મીઠાઈ તો ખાવાની કંઈક અલગ જ મજા હોય છે. હવે આપણે આને કાપા કરી અને સેટ કરવા દઈશું અને જો ગરમ હશે તો તેના કાપા પડશે નહીં અને એકદમ લોચો થઈ જશે, તે ખાસ ધ્યાન રાખવાનું. એટલે આપણે થોડી વાર એને ઠંડુ થવા દઈશું, પછી જ આપણે કાપા ઉપાડીશું. તો એકદમ સોફ્ટ અને એકદમ બહાર જેવો જ આપણો ટોપરા પાક બનીને તૈયાર છે. કોઈ પણ મેં ડેકોરેશન કર્યા વગર જ એકદમ સિમ્પલ રીતે બતાવ્યું છે. તો કેવી લાગી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જણાવજો. લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.